હેલો ગાઈઝ, જો તન્વી રેડી થવા માટે આવી ગઈ છે. આજે એનો બ્રાઇડનો લુક છે. એના હેરમાં થોડી પ્રિપરેશન આપણે કરી દીધી છે. હવે આપણે આજે એનો બ્રાઇડનો મેકઅપ કરવાનો છે. એટલે હવે મંડપ અને ગરબામાં આપણે કાલે એને રેડી કરી દીધી હતી. આજે એને બ્રાઇડનો મેકઅપ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. સૌથી પહેલાં આપણે એના સ્કિનમાં મોઇશ્ચરાઇઝરને એવું આપણે અપ્લાય કર્યું છે, જેને કારણે એની સ્કિનને થોડું હાઇડ્રેશન મળે. પછી આપણે એના સ્કિન અકોર્ડિંગ આપણે કન્સીલર કર્યું છે. એના પછી આપણે ફાઉન્ડેશન અપ્લાય કર્યું છે, જે એના સ્કિન અકોર્ડિંગ, જેનું સ્કિન ટોન છે એના અકોર્ડિંગ આપણે એનું ફાઉન્ડેશન લીધું છે. જે હું એના ફેસ પર ફાઉન્ડેશન અપ્લાય કરી રહી છું અને બ્યુટી બ્લેન્ડરથી એને ડેપ કરું છું એકદમ સોફ્ટ હાથે. એનું જે ફાઉન્ડેશનનું લેયર છે એ આપણે એકદમ એના બ્યુટી બ્લેન્ડરથી એને સોફ્ટ હાથે હું એને બ્લેન્ડ કરું છું. આપણે જેને ફાઉન્ડેશન કર્યું હતું એ આપણે હવે મસ્ત ફેનથી આપણે એને ડ્રાય કરીએ છીએ. તમે જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ એને બ્લશર કરી દીધું છે પિંક પિંક મસ્ત મજાનું, કે જે એને એકદમ એના ગાલ આપણે ગુલાબી ગુલાબી દેખાશે. અને મસ્ત ફોરએવર 52નું આપણે બ્લશ કરીએ છીએ. પછી હવે આપણે નેક્સ્ટ કરીશું એને હાઇલાઇટર, કે જેના કારણે એની આખી સ્કિન એની મસ્ત મસ્ત ચમકશે. આપણે એના ગાલ ઉપર એકદમ મસ્ત મજાનું હાઇલાઇટર કરી દીધું છે. એ બી એટલી બધી ખુશ છે કે એનો જે બ્રાઇડનો મેકઅપ થાય છે એટલે આમ એકદમ એના ફેસ પર એકદમ મસ્ત 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 સ્માઇલ છે એની. અને હાઇલાઇટર હોર ગ્લાસનું છે, બહુ જ મસ્ત બ્યુટીફુલ હાઇલાઇટર છે એનું. અને જો એ કેટલી મસ્ત હશે છે, આમ એના મેરેજ છે, એના ફંક્શન. હવે નેક્સ્ટ આપણે છે ને હાઇલાઇટર જે કર્યું છે એની ઉપર આપણે બોબી બ્રાઉનનું હાઇલાઇટર કર્યું છે, જેના કારણે એ મસ્ત એકદમ શાઇનિંગ લુક આવશે, જે ગ્લાસી મેકઅપ દેખાય એ રીતે એનું મસ્ત મસ્ત જો હમણાં ચમકે છે. એના જે બે ગાલ છે, નાક છે, મસ્ત મસ્ત ચમકે છે ને એટલી બધી બહુ ખુશ છે. હવે એનું હાઇલાઇટર થઈ ગયું. આપણે એનું આઈબ્રો ડિફાઇનર કરી દીધું છે, આઈ શેડો કરી દીધા છે, લાઇનર થઈ ગઈ છે, મસ્કરા થઈ ગયા છે. હવે આપણે એને લિપસ્ટિક કરી રહ્યા છીએ. લિપસ્ટિક એનો એકદમ ન્યૂડ શેડ, કે જે એને ગમતો હતો, આપણે એ ટાઈપનો એકદમ એનો ન્યૂડ શેડ લઈને આપણે એની લિપસ્ટિક કરી છે. લિપસ્ટિક પણ બહુ જ મસ્ત લાગી રહી છે, તમે જોઈ શકે છો. એનું મેકઅપ કેવો દેખાય છે. પછી આપણે બિંદી અને અત્યારે નોર્મલ આપણે પીર કરીએ છીએ. પીર બી એટલી મસ્ત લાગે છે, તમે જોઈ શકો છો. જો એને બંને આઈબ્રો પર આપણે એની પીર કરી દીધી છે અને બિંદી બી બહુ જ મસ્ત લાગી રહી છે એની. હવે આપણે નેક્સ્ટ આપણે એની હેરસ્ટાઈલ કરીશું, જે હેરસ્ટાઈલમાં થોડું ઘણું પ્રિપરેશન થઈ ગયું હતું. બાકીના જો એના એકદમ વેલ્વેટ ફ્લાવર આપણે એનામાં યુઝ કર્યા છે, કે જે ફ્લાવરનો અત્યારે બહુ જ ક્રેઝ છે અને બહુ જ બ્યુટીફુલ લાગે છે એની હેરસ્ટાઈલ. જેના ફ્લાવર તમે જોઈ રહ્યા છો એકદમ પિંક કલર છે, એકદમ વેલ્વેટ. જો એ છે ને એના મેરેજ છે એટલે એમણે કંઈ ખાધું નહોતું, એ નારિયેળનું પાણી પી રહી છે. બહુ જ મસ્ત આપણે એની જ્વેલરી પહેરાવી દીધી છે, ટીકો થઈ ગયો છે, બુટ્ટી પહેરાવીએ છે અને મસ્ત મસ્ત જો નારિયેળ પીવે છે. નારિયેળ પાણી, જેથી એના કારણે એને આખો દિવસ એનર્જી રહે એના શરીરમાં. અને જો સ્માઈલ આપે છે કેટલી મસ્ત, બહુ જ ખુશ છે. લાસ્ટ આપણે એને નથ પહેરાવી છે, જે એના સેટ અકોર્ડિંગ આપણે એને નથ એકદમ પ્રેસ કરી છે. અને બહુ જ મસ્ત બ્યુટીફુલ એની જ્વેલરી છે, કે જે ટીકો, બુટ્ટી, સેટ આખું એના ફેસને અકોર્ડિંગ બહુ જ મસ્ત લાગી રહ્યું છે. હવે આપણે એનો બ્રાઇડનો લુક રેડી થઈ ગયો છે. આપણે એને પૂછીએ કે હવે એને કેવું લાગ્યું એની મેકઅપ હેરસ્ટાઈલ. અતિશય સુંદર, અપ્રતિમ, અતિશય સુંદર. હાય, કેવું લાગ્યું તને મેકઅપ હેરસ્ટાઈલ? ગોર્જિયસ, એકદમ સરસ. You have magical hands. Must visit HR Bridal Studio. ફાઇનલી જો એનું આખું બ્રાઇડ લુક રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એનો મેકઅપ, એની હેરસ્ટાઈલ, એનું કેવું લાગે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો. रंग मेरा तन मेरा मन ले ले रंगाई चाहे तन चाहे मन रंग रेजा रंग मेरा तन मेरा मन ले ले रंगाई चाहे तन चाहे मन सजरा सवेरा मेरे तन पर से कजरा अंधेरा तेरी जलती लो कतरा में